તો વાત કરીએ અમદાવાદની. અમદાવાદમાં કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડમાં આયોજિત ગરબામાં પાણી ભરાયા છે. રવિવારે પડેલા વરસાદના કારણે ખુલ્લા ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા હતા. આયોજકો પાણીનો નિકાલ કરવામાં લાગ્યા છે. તો ગઈકાલે અડધા ગ્રાઉન્ડમાં પાણી ભરાતા ગરબા રદ થયા હતા. આયોજકોએ વહેલી સવારથી કામગીરી શરૂ કરી છે. આજે ગરબા રમી શકાય તે માટે મેદાન તૈયાર કરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. રવિવારે પડેલા વરસાદે ખેલૈયાઓની મજા બગાડી છે અને હજુ આજે પણ હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે પણ ગરબા થશે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન છે. પરંતુ આયોજકો પ્રયાસ કરી રહ્યા છે કે વરસાદ બંધ રહે તો આજે ગરબા થાય અને તેના માટે મોડી રાત અને વહેલી સવારથી આયોજકો કામે લાગ્યા છે. અને જે પ્રકારે ગરબા ગ્રાઉન્ડની અંદર પાણી ભરાયેલા હોય તો તેનો નિકાલ કઈ રીતે ઝડપી કરી શકાય તે વ્યવસ્થા આયોજકો કરી રહ્યા છે. આ જે દ્રશ્યો છે એ મણિનગરમાં આવેલ ફૂટબોલ ગ્રાઉન્ડમાં આયોજિત અમદાવાદના ગરબાના કે જ્યાં ગ્રાઉન્ડની અંદર જે છે તે પાણી ભરાયેલા છે. લગભગ અડધું ગ્રાઉન્ડ એવું કહી શકાય કે હાલ પાણીની અંદર છે જ્યાં વરસાદી પાણી ભરાયેલા છે અને તેના કારણે અહીંયા કાદવ કીચડ જે છે તે પણ જોવા મળી રહ્યો છે. સાથે અહીંયા સામેના સ્ટેજના દ્રશ્યો જોઈ શકાય છે કે જ્યાં ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ ના બગડે તેના માટે તેને પ્લાસ્ટિકથી ઢાંકી દેવામાં આવ્યા છે. એટલે નવરાત્રિમાં જે પહેલાં આગાહી કરવામાં આવી હતી એ કદાચ આયોજકોને ખ્યાલ હોય માટે એ તૈયારી તો હતી, પણ ગ્રાઉન્ડની અંદર પાણી ભરાયું છે કે કેમ તેની એક અંદાજો ન હોઈ શકે. અને હવે જ્યારે પાણી ભરાયું છે ત્યારે તેનો નિકાલ અહીંયા કરવામાં આવી રહ્યો છે. આયોજક સાથે વાત કરીશું. શું કામગીરી, કેટલા લોકો અહીંયા કામે લગાવવામાં આવે? કામે લગાવવામાં સવારથી અહીંયા લગભગ 20-25 માણસોને કામે લગાવેલા અને બને એટલું તમે હમણાં જોયું હશે કે અમે ગ્રાઉન્ડ મોટાભાગનું ક્લિયર કરી દીધું છે. થોડું ઘણું બાકી છે. હવે થોડા સેકન્ડ હાફમાં અમે ચાલુ કરીશું અને કામગીરી પૂર્ણ કરીશું. એટલે કઈ રીતે મોટર મૂકીને કે પછી કોઈ ખાડો ખોદીને કઈ રીતે નિકાલ? મોટર મૂકીને એવું પાણી જ્યાં ખાડો હોય ને અને પાણી ભરાયું હોય ને ઊંડો ખાડો ત્યાં આગળ મોટર મૂકવાની જરૂર રહે. આવી જગ્યાએ જે પ્લેન જગ્યા છે ક્યાંક ઢાળ હોય ક્યાંક ખાડો નાનો હોય એના હિસાબે આને હાથેથી મેન પાવર લગાવી અને પાણી કાઢવું પડે. અસર કેટલી? કારણ કે એડવાન્સ પાસ બી બુક થઈ ગયા હશે તો એ લોકોને રિફંડની વ્યવસ્થા કે એન્ટ્રીની વ્યવસ્થા કે શું રહેશે? પહેલી વાત કે અસર કેટલી, તો હવે સમજો કે નવરાત્રિ પહેલાંથી જ અમને ખબર હતી કે કંઈક આગાહી છે અને કંઈક થશે એટલે અમે પ્રિકોશન રાખેલા. તમે જોઈ શકો છો કે પાણી એટલું બધું નથી ભરાયું. 10-20% ભાગ 10-20 ગ્રાઉન્ડના 10-20% ભાગમાં જ પાણી છે. અને તમારો બીજો જે સવાલ હતો કે ભાઈ ઓનલાઈન પાસવાળાને, તેના માટે અમે બપોરે બધા બેસવાના છીએ. અને બીજા મારા સિવાય બી બીજી બધી જગ્યાએ બી ઓનલાઈન પાસ ખૂબ વેચાય છે. તો શું પ્લાનિંગ કરો? પણ મોટા મોટી એવી વસ્તુ છે કે રિફંડ કરવું બહુ પ્રોસેસ અઘરી થાય. એટલે અમે એવો પ્લાનિંગ કરી રહ્યા છીએ અને એવું વિચારી રહ્યા છે કે ભાઈ એ લોકોને બીજા દિવસની એન્ટ્રી આપી. એટલે પણ આજે તો તમે આ તૈયારી કરી રહ્યા છો, આજે વરસાદ પણ બંધ છે, પણ જો આ બધું થઈ ગયું સરખું અને પાછો વરસાદ પડે એ માતાજીની મહેરબાની અથવા માતાજીનો વિચાર હશે અને માતાજીએ સારું વિચાર્યું હશે એમ સમજીને જ અમે અત્યારે તૈયારી ચાલુ કરી છે. વરસાદ પડશે અને જો વરસાદ 4 વાગ્યા પહેલાં પડી ગયો કે 5 વાગ્યા સુધી અને પછી અમને સફાઈ કરવાની આવી તો અમે પહોંચી વળીશું અને 9 વાગ્યાથી ગરબા ચાલુ કરીને ખેલૈયાઓને રમવા માટે આપી દઈશું. એટલે કે જો વરસાદ વહેલો આવ્યો અને વહેલા બંધ રહી ગયો તો આજે એ પાણીનો નિકાલ કરીને ગરબા યોજવાની તૈયારી આયોજકો કરી રહ્યા છે, જેથી કરીને એમને જે થતું નુકસાન છે એ ન થાય, ખેલૈયાઓની મજા પણ ન બગડે અને એક આયોજન પણ જળવાઈ રહે. પરંતુ હાલ આ જે ફૂટબોલ ગ્રાઉન્ડ હોય કે એલજી ગ્રાઉન્ડ હોય કે અન્ય જે જગ્યા કે જ્યાં ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાય છે ત્યાં સીધી અસર એ આયોજકોને, એ ખેલૈયાઓને અને તે અસર દૂર કરવાના પ્રયાસો જે છે તે આજે જોવા મળી રહ્યા છે. કેમેરામેન તુષાર સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ.